गुजरात के अरावली के मोडासा में आवारा कुत्तों का आतंक इस कदर बढ़ गया है कि लोगों का घर से बाहर निकलना दूभर हो गया है। कई इलाकों में तो आवारा कुत्तों ने छोटे बच्चों को घायल तक कर दिया है। इसके बाद भी नगर निगम द्वारा कोई एक्शन नहीं लिया जा रहा है। मोडासा में आवारा कुत्तों का आतंक दिन ब दिन बढ़ता जा रहा है। यहाँ गरीब नवाज सोसाइटी और आशियाना सोसाइटी इलाके में स्थानीय आए दिन आवारा कुत्तों का शिकार होते रहते हैं। हाल ही में गरीब नवाज में 6 और आशियाना सोसाइटी के 3 निवासियों पर कुत्तों ने हमला कर दिया। सभी घायलों का इलाज मोडासा पब्लिक अस्पताल में कराया गया। आए दिन ये आवारा कुत्ते किसी न किसी पर हमला करते रहते हैं। स्थानीय कई बार नगर पालिका में इसकी शिकायत कर चुके हैं। इसके बाद भी कोई कदम नहीं उठाया जा रहा है, जिसके बाद यहाँ के लोगों में नगर निगम प्रशासकों, पदाधिकारियों और स्थानीय पार्षदों के प्रति आक्रोश पैदा हो गया है। छतांय नगरपालिकामां जाण करेली होय, नगरपालिका ना आवता बीजा 8 माणसने करेલું હોય કૂતરું, તો કૂતરુંને બિલકુલ આતંક મચાવેલો હોય। બાકીના માણસો સાર્વજનિક હોસ્પિટલમાં ભરતી કરેલા હોય। નગરપાલિકાને જાણ કરતા જ નગરપાલિકા કોઈ જાગતી ના હોય, તો આ ગરીબ માણસો ભરતી કરેલા છે, તેઓનો ખર્ચો નગરપાલિકા લે અને નગરપાલિકા બિલકુલ જલ્દી એક્શન લે। એટલે 50 થી 60 માણસના કૂતરું કરે એવું લાગે છે। અહીંયા જેવા અમારા જોડે સમાચાર આવ્યા એવા અમે તાત્કાલિક અમારી ફરજના ભાગરૂપે અમે મોડાસા નગરપાલિકા પ્રમુખ શ્રી, ચીફ ઓફિસર શ્રી, સેનેટરી વિભાગ તથા તમામ સ્ટાફને અમે કાર્યવાહી ચેરમેન જે હોય ચેરમેનને પણ અમે જાણ કરી છે। ત્યારબાદ એટલો બધો દહેશત ફેલાયો કે ત્યારબાદ 6 વાગ્યાના બાદમાં ટોટલ 9 થી 11 લોકોને કર્યું છે અને અમે નગરપાલિકાને ટેલિફોનિકથી પ્રમુખ શ્રીને બી વાત થઈ છે, ચીફ ઓફિસરને પણ વાત થઈ છે અને અત્યારે હાલમાં મોડાસા નગરના અંદર નગરજનોમાં ખૂબ જ દહેશતનો જોવાઈ રહી છે। અત્યારે હાલમાં જોઈ રહ્યા છો સ્તર પર કે 50-100 થી વધારે બાળકો અત્યારે દહેશતમાં ફેલાઈ ગયા છે। એમના રમઝાન માસના અંદર જે બાળકો રોજા કર્યા પછી કલાક માટે જે નમાઝ પઢવા માટે જતા હોય છે તે પણ ડરના માટે ઘરમાં દબી ગયા છે। એવો માહોલ સર્જાયો છે અને નગરના લોકોના અંદર ખૂબ જ ગુસ્સો વ્યાપક પ્રમાણમાં જોવાઈ રહ્યો છે। અમે આ બાબતે નગરપાલિકાના અંદર વારંવાર રજૂઆત પણ કરેલ છે। બોર્ડની મિટિંગમાં પણ અમે આ બાબતોનો જણાવવામાં આવ્યું છે, તેમ છતાં હજી સુધી નગરપાલિકામાં કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી। જો અત્યારે નગરપાલિકા કોઈ પણ જાતની એક્શન નહીં લે તો રાત સુધીમાં 50 થી 100 લોકો સુધી આંકડો પહોંચી શકે તેવો છે। એટલે સત્વરે નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, તમામ કાર્યવાહી ચેરમેનને મારું દર્દભરી અપીલ કરું છું એક કોર્પોરેટર જે ગામનો નગરસેવક તરીકે કે અત્યારે હાલ પૂરતી એજન્સીનો તાત્કાલિક નિમણૂક આઉટસોર્સિંગમાં પણ લેન અને નિકાલ થાય।